હેલો દોસ્તો, કેમ છો બધા? ગુજરાત રેલવે પોઈન્ટ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગ્રુપ ડી ની પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે. 3 ઓગસ્ટ થી 11 ઓગસ્ટની વચ્ચે પરીક્ષા લેવાવાની છે. ટૂંક સમયમાં જ તેની હોલ ટિકિટ પણ ડાઉનલોડ કરવાનું સ્ટાર્ટ થઈ જશે. તો મિત્રો, તમારી જે તૈયારીનો વેગ છે તેને બમણો કરી દો અને ખૂબ જ જોરદાર તૈયારી સાથે પરીક્ષા આપો, જેથી વધારેમાં વધારે ગુજરાતના ભાઈઓ અને બહેનો રેલવે જેવી સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર જોબ મેળવી શકે. મિત્રો, આજના આપણા લેક્ચરમાં આપણે ગણિતનું ચેપ્ટર વર્ગ અને વર્ગમૂળ ભણવાના છીએ. મિત્રો, આ ચેપ્ટરની અંદર આપણે વર્ગ શોધવા માટેની શોર્ટ ટ્રીકની આપણે ચર્ચા કરશું. સાથે સાથે વર્ગમૂળ શોધવા માટેની પણ વર્ગમૂળ શોધવા માટેની વિવિધ રીતો અને ખૂબ જ ઘણી બધી શોર્ટ ટ્રીકો છે તે આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરશું, કારણ કે વર્ગ અને વર્ગમૂળમાંથી દરેક એક્ઝામની અંદર 3 જેટલા પ્રશ્નો પૂછાતા હોય છે. સાથે સાથે મિત્રો, આ વિડીયોની અંદર આપણે 50+ જેટલા MCQ સોલ્વ કરવાના છીએ. આ વખતે મેં MCQ ની સંખ્યા ઘણી વધારી દીધી છે, કારણ કે મિત્રો પ્રેક્ટિસ મેથ્સની અંદર પ્રેક્ટિસ ખૂબ જ જરૂરી છે અને એક્ઝામ નજીક છે, એટલા માટે વધારેમાં વધારે MCQ ની પ્રેક્ટિસ થાય એટલા માટે આગામી વિડીયોમાં પણ હવે MCQ ની સંખ્યામાં હું વધારો કરી દઈશ. તો મિત્રો, સ્ટાર્ટ કરીએ વર્ગ અને વર્ગમૂળ. તો સૌપ્રથમ તો વર્ગ એટલે શું? તો મિત્રો, કોઈ પણ સંખ્યાને a સ્ક્વેર એટલે કે a ગુણ્યા a, કોઈ પણ સંખ્યાને તે જ સંખ્યા વડે ગુણવામાં આવે તેને કહેવાય છે વર્ગ. મિત્રો, a ની 3 ઘાત હોય તો આને ઘન કહેવાય, a ગુણ્યા a ગુણ્યા a. મિત્રો, એની 4 ઘાત હોય તો a ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા a. તો ઘાત અને ઘાતાંકની અંદર આપણે આના વધારે વિશે આ ટોપિક વિશે વધારે ચર્ચા કરશું વિસ્તૃત. આજે આપણે જોવાનું છે એ વર્ગ વિશે, એટલે કે વર્ગ, a નો વર્ગ બરાબર a ગુણ્યા a. હવે સૌ પ્રથમ તો આમ તો લેક્ચરના એન્ડમાં હોમવર્ક આપું છું, પણ પહેલા હોમવર્ક આપી દઉં છું. 1 થી 30 ના વર્ગો બની શકે તો મોઢે યાદ રાખવાના છે, કારણ કે જો તમારે મેથ્સમાં સ્પીડ લાવવી હોય, સમય બચાવવો હોય, તો 1 થી 30 ના વર્ગો આપણને મોઢે આવડવા જોઈએ. બરાબર? તો સૌ પ્રથમ તમારે એ કામ કરવાનું છે, 1 થી 30 ના વર્ગો શોધવાના છે. તો મિત્રો, વર્ગ શોધવા માટેની સૌ પ્રથમ એક ટ્રીક બતાવું તમને. જો ગુણાકારની મદદથી તો આપણને બધાને આવડે જ છે કે તે સંખ્યાનો તે સંખ્યા વડે ગુણાકાર કરીએ તો તે તો આવડે જ છે, પરંતુ આ ટ્રીક છે પેલા બે અંકોની સંખ્યા હોય કોઈ પણ. ધારો કે આપણી પાસે છે 41 ગુણ્યા 41. તો સૌ પ્રથમ આ બે સંખ્યાનો ગુણાકાર કરવાનો, એટલે કે 1 ગુણ્યા 1 બરાબર 1. તો અહીંયા આપણે 1 મૂકશું. પછી મિત્રો ક્રોસ ચોકડી ગુણાકાર કરવાનો, તો કે 4 અને 1 છે એટલે 4 ગુણ્યા 1, અને એનો જે જવાબ આવે એને ગુણ્યા કરવાનું છે આપણે 2. તો 4 એકા 4, 4 દુ 8. અને ત્રીજું સ્ટેપ છે, આપણે જે લાસ્ટ 2 ડિજિટ છે એનો ગુણાકાર કરવાનો છે, ચોકે ચોકે 16. તો 41 નો વર્ગ થશે 1681. મિત્રો, થોડુંક અઘરું સંખ્યા લઈએ, 56 ગુણ્યા 56. તો સૌ પ્રથમ આપણે કરવાનું છે પેલી બે સંખ્યાનો ગુણાકાર, 6 ગુણ્યા 6 એટલે કે 36. એનો એકમનો અંક આપણે અહીંયા મૂકશું અને 3 ને આપણે શું કરવાનું છે, તો કે આગળ કેરી ફોરવર્ડ એટલે કે વદીમાં ચડાવવાના છે. હવે બીજું સ્ટેપ આપણું હતું 5 ગુણ્યા 6. 5 ગુણ્યા 6 એને ગુણ્યા 2 કરવાનું, એટલે 5 6 30, 30 દુ 60. અને આપણી 3 જે વદી હતી તે 3 લઈ લેશું, એટલે કે 63. 63 નો તગડો અને ફરી પાછો 6 છે જે આપણો વદીમાં જશે. નેક્સ્ટ લાસ્ટ સ્ટેપ, તો કે 5 ગુણ્યા 5 25 થશે. એમાં 6 આપણી વદી ઉમેરી દઈએ એટલે 31. 3136 છે તે આપણો જવાબ આવશે. બરાબર મિત્રો? મિત્રો, અહીંયા વર્ગ શોધવા માટે
આપણે આ બે સૂત્ર યાદ રાખી લઈએ. a વત્તા b નો વર્ગનું સૂત્ર થાય a વર્ગ પ્લસ 2ab પ્લસ b વર્ગ, અને a માઇનસ b નો વર્ગ થાય a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર. તો આ બે સૂત્રનો ઉપયોગ કરીને પણ આપણે વર્ગ શોધી શકીએ છીએ. પરંતુ ત્યારે કેવું તો કે આવી સંખ્યા હોય, દાખલા તરીકે તમને કીધું 99 નો વર્ગ, તો 99 એટલે કે 100 માઇનસ 1 નો વર્ગ થાય. તો આને આપણે આ સૂત્ર પ્રમાણે ગોઠવી નાખવાનું. 100 નો વર્ગ 10,000 માઇનસ 2ab એટલે કે 2a અને b, તો 100 એકા 100, 100 દુ 200 પ્લસ 1 નો વર્ગ 1. તો મિત્રો 10,000 માંથી 200 જાય તો 9,800 વધે, અને એમાં 1 ઉમેરી દેવાનો એટલે કે 9,801 આપણો જવાબ થશે. બરાબર. તેવી જ રીતે મિત્રો કોઈ પણ હોય, તમને 59 નો વર્ગ પૂછ્યો હોય કે 49 નો વર્ગ પૂછ્યો હોય કે 999 નો વર્ગ પૂછ્યો હોય, તો આવી જે સંખ્યા હોય કે જેની નજીકમાં કોઈ શૂન્યવાળી સંખ્યા આવેલી હોય તો તમે ફટાકથી બાદબાકી કરી. મિત્રો 97 નો વર્ગ પૂછેલો હોય તો આ બધા માટે 97 માટે શું કરી શકો તમે? 100 માઇનસ 3 નો વર્ગ. બરાબર. તો આવી રીતે બાદબાકી. હવે એક એક્ઝામ્પલ આપણે સરવાળાનું પણ જોઈ લઈએ. ધારો કે તમને કીધું છે કે 103 નો વર્ગ શું થાય? તો મિત્રો આને આપણે લખવાનું 100 વત્તા 3 નો વર્ગ. જો દેખીતી રીતે તમને એવું લાગે કે આમાં તો ઘણું બધું કરવું પડે, પણ એક બે તમે થોડી પ્રેક્ટિસ કરશો એટલે તમને ખૂબ જ ઝડપથી થઈ જશે. કારણ કે 100 નો વર્ગ આપણને ઝડપથી આવડતો હોય 10,000. હવે આ ત્રણેયનો ગુણાકાર કરી નાખવાનો. 100 તરી 300 ગુણ્યા 2 600 પ્લસ 3 નો વર્ગ 9. તો મિત્રો આનો જવાબ આવશે 10,609. કેવું ઝડપથી થઈ ગયું. જો ગુણાકાર કરવા બેસશો તો વાર લાગશે. એટલે મિત્રો આવી ટ્રીક છે એ ખાસ આપણે યાદ રાખવાની છે. બરાબર. તો એક ટ્રીક આપણે આ રીતે ચર્ચા કરી. 2 અંકો માટે તમે ગુણાકારને બદલે આવી રીતે કરી શકો. પછી a વત્તા b નો વર્ગ વાળું સૂત્ર અને a ઓછા b નો વર્ગ વાળું સૂત્ર આપણે યાદ રાખવાનું છે. મિત્રો બીજી એક શોર્ટ ટ્રીક છે જે પાછળ 5 હોય તેના માટે છે. બરાબર. તો મિત્રો 15 છે, 15 નો વર્ગ, તો 5 હોય એટલે આપણે 25 મૂકી દેવાના. હવે 1 પછી શું આવે તો કે 2 આવે, તો 2 એકા 2 એટલે 15 નો વર્ગ થશે 225. 25 નો વર્ગ છે તો 5 છે તો 25 મૂકી દેવા. હવે 2 પછી શું આવે તો કે 3 આવે, 3 દુને 6, 625. મિત્રો 35 છે તો 35 નો વર્ગ શું થાય તો કે 5 ના 25 મૂકી દેવાના. 3 પછી આવે 4, 3 ચોક ને 12. બરાબર. તો મિત્રો આ જ રીતે તમારે 55 નો વર્ગ જોતો હોય તો કે 5 નો વર્ગ 25 અને 5 પછી આવે 6, 6 પંચાને 30. બરાબર. મિત્રો આ ટ્રીક આપણને ખૂબ જ ઉપયોગી થશે. જ્યારે વર્ગમૂળ આપણે શોધતા હશું ને ત્યારે દાખલો ગણ્યા વગર જવાબ કેમ લાવવો ને ત્યારે આ ટ્રીકનો ખૂબ જ ઉપયોગ થશે. કારણ કે ધારો કે તમારા જવાબમાં 88 આવતો હોય તો તમને 85 નો વર્ગ અને 90 નો વર્ગ તો ખબર જ હોય. જો 85 નો શું થાય 72 25 અને 90 નો થશે 81 00. તો આ બેની વચ્ચેનો કોઈ અંક હોય તો એના ઉપરથી આપણને ખબર પડી જાય. તો મિત્રો આ વાત હતી વર્ગ ની શોર્ટકટ ટ્રીકો. બરાબર. મિત્રો હવે વર્ગ કર્યા પછી આપણે જોવાનું છે વર્ગનો એકમનો અંક, કારણ કે આપણા MCQ માં ઓપ્શન પરથી જવાબ મેળવવા માટે આપણે એકમનો ઝડપથી ખબર હોય તો સહેલું પડે. જો 0 હોય તો 0 રહેશે, 1 હોય તો 1 નો વર્ગ 1 થાય, 2 હોય તો 2 નો વર્ગ 4 થાય, 3 હોય તો 3 નો વર્ગ 9 થાય, 4 હોય તો 4 નો વર્ગ 16 થાય એટલે કે 6, 5 હોય તો 5, 6 હોય તો 6 36 6, 7 હોય તો 7 7 49 9. હા જો અહીંયા આટલું લખ્યા પછી હું અહીંયા લખું છું 7 અહીંયા, કારણ કે 7 7 49, 8 8 8 64 અને 9 90 81. તો મિત્રો જો તમારો એકમનો અંક જે હોય તો તે પ્રમાણે તમને એના વર્ગનો એકમનો અંક યાદ હોવો જોઈએ. એવું જ સેમ ટુ સેમ અહીંયા એવું છે કે જો આપણી સંખ્યા હોય
તેનો એકમનો અંક 0, 1, 4, 5, 6 કે 9 હોય. જો 0, 1, 4, 5, 6 કે 9 હોય તો એનું વર્ગમૂળ કાઢવામાં આવે. જો નીચેનામાંથી કઈ પૂર્ણ વર્ગ સંખ્યા છે એવા પ્રશ્નો હોય ને ત્યારે આ તમને ઉપયોગી થશે. એનું વર્ગમૂળ કાઢવામાં આવે તો 0 હોય તો 0, 1 હોય તો કાં 1 અથવા 9 હોય, 4 હોય તો મિત્રો 2 અથવા 8 હોય. જો આનું ઊંધું જ લખું છું. 5 હોય તો 5 હોય, 6 હોય તો 6 હોય અને 9 હોય તો મિત્રો કાં તો 3 હોઈ શકે અથવા તો 7 હોઈ શકે. બરાબર, અહીંયા 4, 6 અથવા તો 4. કારણ કે 4 નો વર્ગ કરો તો 16 આવે છે. બરાબર, એટલે મિત્રો આ સંખ્યા, હવે તમને કોઈ પૂછે કે 1788 નું વર્ગમૂળ શું થાય તો મિત્રો આ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. મને કેમ ખબર પડી ગઈ કે આ પૂર્ણ વર્ગ નથી? જો આનું વર્ગમૂળ તો નીકળશે પણ પોઈન્ટમાં નીકળશે, પણ આ પૂર્ણ વર્ગ નથી. ચોક્કસ સંખ્યાનું વર્ગમૂળ નહીં મળે. કારણ કે તો મિત્રો આ અંકો 2, 3, 7 અને 8, જો આ 4 અંકો પૈકી કોઈ પણ એકમનો અંક હોય તો તે સંખ્યા ક્યારેય પૂર્ણ વર્ગ હોઈ શકે નહીં. મનમાં ગાંઠ વાળી લો, ક્યાંક લખવું હોય તો લખી લ્યો કે 2, 3, 7 અને 8 જો એકમનો અંક હોય તો તે સંખ્યા ક્યારેય પણ પૂર્ણ વર્ગ હોઈ શકે નહીં. આગળ મિત્રો આપણે વાત કરવાના છીએ વર્ગમૂળની. બરાબર, તો વર્ગમૂળ શોધવાની રીતમાં પ્રથમ રીત આપણે વાત કરીએ તો તે છે અવિભાજ્ય અવયવની રીત, જે આપણને બધાને આવડે જ છે. કે ધારો કે તમને કીધું હોય કે 144 નું વર્ગમૂળ શું થાય, તો જો યાદ હોય તો સીધો સીધો જવાબ જો 12. બરાબર, પણ મોટી સંખ્યા હોય, ધારો કે આપણને કીધું કે 12 96, આ 12 96 નું વર્ગમૂળ શું થાય, તો આપણે 12 96 ના અવિભાજ્ય અવયવો પાડશું. તો 2 વડે ભાગાકારશો તો આવશે 648, પાછું 2 વડે કાઢશો તો 3, 2, 4, 324, પાછા 2 વડે ભાગાકારો 16 દુ 32, 162, પાછા 2 વડે ભાગાકારો તો 8, 81. હવે 3 વડે ભાગાલશે 27, 3 વડે ભાગાલશે 9, 3 વડે ભાગાલશે 3, 3 એકા 3. અવિભાજ્ય અવયવ પડ્યા પછી 2 ની જોડ બનાવવાની. તો અહીંયાથી 2 નીકળશે, અહીંયાથી 2 નીકળશે, અહીંયાથી 3 નીકળશે અને અહીંયાથી 3 નીકળશે. તો 2 દુ 4, 4 તરી 12 ને 12 તરી 36. તો આનો જવાબ આવશે મિત્રો 36. હા, આવડો મોટો દાખલો ગણવા બેસીએ તો આપણો સમય વધારે વેડફાય, તો વર્ગમૂળ માટેની શોર્ટકટ ટ્રીક આપું છું. 1296. હવે મિત્રો તમને ખ્યાલ છે કે 10 નો વર્ગ થાય 100, 20 નો વર્ગ થાય 400, બરાબર, એટલે 30 નો વર્ગ થાય 900 અને 40 નો વર્ગ થાય 1600. જો 30 નો વર્ગ થાય 900, 40 નો વર્ગ થાય 1600, તો આ 1296 એની વચ્ચે છે. તો વચ્ચે 35 નો વર્ગ લઈ લ્યો. 35 નો વર્ગ થાય 3 ચોક 12, 12 25. તો 12 25 કરતા વધારે છે, મતલબ કે 1296 છે એ 35 અને 40 ના વર્ગની વચ્ચે કોઈ સંખ્યાનો વર્ગ છે. તો હવે શું જોવાનું, તો કે 6. હવે મિત્રો 6 નો એકમનો અંક હોય તો આપણે જો પાછળ જોયું હતું કે 6 હોય તો કાં તો 6 હોઈ શકે ને કાં તો 4 હોઈ શકે. તો એનો અર્થ થયો અહીંયા કાં તો આનો 34 જવાબ હોઈ શકે કાં તો 36 હોઈ શકે. પણ આપણો જે જવાબ છે એ 35 અને 40 ની વચ્ચે છે, એટલે એનો જવાબ સાચો જવાબ આવશે આપણો 36. બરોબર મિત્રો, તો તમે ભાગાકારની રીતથી પણ કરી શકો છો અને જો યોગ્ય સંખ્યા હોય તો તમે આપણે શોર્ટકટ ટ્રીક દ્વારા પણ કરી શકો છો. દાખલા તરીકે હવે આપણે બીજી એક સંખ્યા જોઈ લઈએ. ઓકે મિત્રો, તો અહીંયા મેં 2 સંખ્યા લખી લીધી છે જેનો આપણે વર્ગમૂળ કાઢવો છે. હવે જો આવડી મોટી સંખ્યાનું તમે પેપરની અંદર અવિભાજ્ય અવયવો પાડવા લ્યો તો ચોક્કસ વાર લાગવાની જ છે. બરાબર, તો આના માટે આપણે ફટાફટ શોર્ટકટ ટ્રીકથી આપણે વિચારીએ કે આનું વર્ગમૂળ શું હોઈ શકે. તો આપણો જે 50 છે, 50 નો વર્ગ થાય 2500. બરાબર, 50 નો વર્ગ થશે 2500 અને
45 નો વર્ગ થાય 5 ચોક 20, 20 25. તો જો આ બેની વચ્ચે છે કે નહીં? તમે પ્રેક્ટિસ કરશો એટલે તમને આની ટ્રીક સમજી જશે અને ઝડપ પણ આવી જશે. બરાબર. તો 25 નો વર્ગ થાય 2025 ને 50 નો વર્ગ થાય 2500. તેની વચ્ચે આ સંખ્યા આવેલી છે. તો હવે તમે વિચારી શકો કે શું હોય. તો જો 4 હોય તો 4 હોય ત્યારે વર્ગમૂળ કાઢતા કાં તો 2 આવે કાં તો 8 આવે. તો કાં તો 42 જવાબ આવવો જોઈએ કાં તો 48 જવાબ આવવો જોઈએ. તો 45 અને 50 ની વચ્ચે કયો આવે? તો કે 48 આવે. તો આનો જવાબ છે 48. ચાલો તે જ રીતે મિત્રો આનું ટ્રાય કરીએ આપણે ઝડપથી. તો 54 76. તો 77 49 અને 8 64. તો જો 70 નો વર્ગ થયો અને આ 80 નો વર્ગ થયો. હવે આની વચ્ચે 75 નો વર્ગ કેટલો આવે? તો કે 7 પછી 8 56 25. તો જો 56 25 કરતા આ સંખ્યા નાની છે. મતલબ કે મિત્રો આપણો જવાબ 70 નો વર્ગ અને 75 ના વર્ગની વચ્ચે હોવો જોઈએ. તો 6 હોય ત્યારે આપણે વર્ગમૂળ કાઢીએ. 6 હોય ત્યારે આપણે જ્યારે વર્ગમૂળ કાઢીએ છીએ તો આપણને કઈ સંખ્યા મળે? કાં તો 4 મળે કાં તો 6 મળે. તો કાં તો 74 હોય કાં તો 76 હોય. પણ 76 તો નહીં આવે કારણ કે 75 ને 70 ની વચ્ચેનું લેવાનું છે. આપણો જવાબ આવશે 74. જો મિત્રો તમને આ ટ્રીક ગમી હોય તો અત્યારે જ કોમેન્ટમાં તમે યોગ્ય કોમેન્ટ જણાવી શકો છો. તેમજ આપણા વિડીયોને લાઈક કરો અને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. સાથે તમારા મિત્રને શેર કરવાનું ભૂલવાનું નથી. મિત્રો વર્ગમૂળ શોધવાની બીજી રીત છે ભાગાકારની રીત. ભાગાકારની રીતમાં આપણે કોઈ પણ ગમે મોટી સંખ્યા હોય 5 અંકની 6 અંકની તો તેવી સંખ્યાનો જ્યારે આપણને અવિભાજ્ય અવયવ પાડવાના મુશ્કેલ પડે ત્યારે આપણે ભાગાકારની રીતનો ઉપયોગ કરી શકીએ છીએ. બરાબર. તો એક આપણે જે અગાઉ એક્ઝામ્પલ લીધું હતું એનું જ ઉદાહરણ લઈએ આપણે. તો 12 96 જે 36નું વર્ગમૂળ હતું. બરાબર. તો પહેલાં આપણે શું કરવાનું છે? 2 ની જોડ બનાવી દેવાની છે. મિત્રો આની અંદર ભાગાકારની રીતની અંદર તમે પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય તેવી સંખ્યા તેમજ પોઈન્ટવાળી સંખ્યાનો પણ ભાગાકારની રીતથી વર્ગમૂળ શોધી શકો છો. એટલે કે બધાય માટે એવરગ્રીન છે. કોઈ પણ સંખ્યાનો વર્ગમૂળ ભાગાકારની રીતથી આપણે શોધી શકીએ છીએ. તો સૌપ્રથમ આપણે 2 ની જોડ બનાવી દીધી. હવે પહેલી જોડમાં જો અહીંયા 3 અંકો હોત ને તો આપણે આગળ 0 મૂકી અને 2 અંકની જોડ બનાવે. બરાબર. તો પહેલાં જે 12 છે આ 12ની નજીકમાં પૂર્ણ વર્ગ સંખ્યા કઈ આવે? તો કે 9 આવે. હવે 9 પૂર્ણ વર્ગ કોનો છે? 3નો. તો કે 3 × 3 × 3 3 તેરી 9. તો અહીંયા 3 મૂકવાનો, અહીંયા 3 મૂકવાનો અને અહીંયા 3 મૂકવાનો. હવે અહીંયા આપણે સરવાળો કરશું, અહીંયા બાદબાકી કરશું. 12માંથી 9 જાય તો 3. પછી ઉપરથી ઉતારીશું આપણે 96. હવે મિત્રો 6 વડે ભાગાકાર કરવાનો છે પણ 6 તો 6 × 60. આ તો ઘણી મોટી સંખ્યા છે. તો આપણે અહીંયા ભાગ કઈ રીતે ચલાવવાનો છે? તો મિત્રો આપણે જોવાનું 61 × 1 તો કે 61 થાય. 63 × 3 કરીએ. જો અહીંયા જે અંક લઈને એ જ અહીંયા લેવાનો. 3 તેરી 9, 6 તેરી 18 થાય. ચાલો 65 લઈ લઈએ. 65 × 5 25 325. ચાલો 6 લઈ લઈએ. 66 × 6 તો 6 36નો છગડો વધી પડી 3 6 36 4 38 39. જો એક્ઝેક્ટ આવી ગયું. તો મિત્રો અહીંયા 6 અને 396 0 0 0 શેષ 0 આવી જાય એ આપણું વર્ગમૂળ મળી જશે ઉપર 36. બરાબર. તો આવી જ રીતે આપણે ધારો કે કોઈ મોટી સંખ્યા લઈ લઈએ. ચાલો એક આપણે 5 અંકની સંખ્યા લઈએ. 51,076. જો મેં પહેલેથી થોડોક ગેપ રાખ્યો છે. જો આ બેને જોડી બનાવવાની, આની જોડી બનાવવાની, આની આગળ કાંઈ નથી તો 0 લગાવી દઈશું. 5ની નજીકતમ પૂર્ણ વર્ગ સંખ્યા તો કે 2 2 4. અહીંયા પણ 2, અહીંયા સરવાળો, અહીંયા બાદબાકી. 5માંથી 4 જાય તો 1 2 + 2 4. ઉપરથી ઉતારશું 10. તો 4 છે તો 41 × 1 41, 42 × 2 84. ચાલો 43 × 3 તો 4 તેરી 12 વધી જશે. એટલે અહીંયા પણ આપણે 42 2 વડે ભાગ કાઢશું.
84. બાદબાકી કરીએ તો 6 અને 9 26. બરાબર. અહીંયા આનો સરવાળો કરવાનો છે. 42 ને 2 44. હવે મિત્રો આપણે ઉતારશું 76 ને 1 સાથે નીચે ઉતારશું. ફરી પાછું આપણે 4 4 છે તો 4 4 1 ગુણ્યા 1, આ તો ઘણી નાની સંખ્યા આવે. ચાલો 5 લઈ લઈએ. 25 નો 5 વધી. જો થોડીક લેન્ધી રીત છે પણ એક વખત થોડીક પ્રેક્ટિસ કરશો એટલે પછી ઇઝી હાથ બેસી જશે. 20 ને 2 22 નો બગડો વધી પડી 2, કારણ કે એ સિવાય આપણો ઉદ્ધાર પણ નથી. આવી મોટી સંખ્યા હોય તમે જો અવિભાજ્ય અવયવ પાડવા જાઓ તો ગૂંચવાઈ જાય, અને વચ્ચે ક્યાંક જો અવિભાજ્ય સંખ્યા આવી ગઈ હોય તો વધુ ગૂંચવાઈ જઈએ. 5 ચોક 20 ને 22 નો બગડો વધી પડી 2, 5 ચોક 20 ને 2 22. તો હજી થોડીક નાની સંખ્યા છે, એકાદો અંક વધારીએ, 6 વડે લઈએ. 6 6 36 નો છગડો વધી પડી 3, 6 ચોક 24, 25 26 27 નો સાતડો, 6 ચોક 24 25 26. ઓકે, જો એક્ઝેક્ટ આવી ગયો તો 6. તો મિત્રો આ સંખ્યાનું વર્ગમૂળ 51,076 નું વર્ગમૂળ થશે 226. તો આવી રીતે મોટી સંખ્યાનું વર્ગમૂળ પણ આપણે ભાગાકારની રીતથી શોધી શકીએ છીએ. તો મિત્રો વર્ગ અને વર્ગમૂળની ઘણી બધી આપણે રીતો જોઈએ, શોર્ટકટ રીતો પણ જોઈ, બરાબર. અને સૌથી બેસ્ટ ભાગાકારની રીત મોટી સંખ્યાઓ માટે અને પોઈન્ટ માટે. ચલો પોઈન્ટ માટે 1-2 આપણે દાખલા ગણીએ. ધારો કે તમને કીધું હોય કે 0.81 નું વર્ગમૂળ, તો આને આપણે કરવાનું 81/100. જો પોઈન્ટ હંમેશા કાઢીને જ કરવાનું, ડાયરેક્ટ કરવા દોઢું થવા નહીં જવાનું, પોઈન્ટ કાઢીને ગણતરી કરવાની, કારણ કે દોઢા થવામાં અહીંયા ભૂલ પડી શકે છે. તો 81 નું વર્ગમૂળ 9 અને 100 નું વર્ગમૂળ 10. તો આનો જવાબ આવશે 0.9. જો આના જવાબમાં ઓપ્શન 0.09 આપેલો હોય ને તો ઘણા દોઢા થઈને ફટાફટ 0.09 કરી નાખે, જવાબ ખોટો પડે. જવાબ આવશે 0.9. એટલે પોઈન્ટ કાઢી, ભલે અડધી મિનિટ બગડે, પોઈન્ટ કાઢી અને પછી જ વર્ગમૂળ લેવાનું. પોઈન્ટવાળા દાખલામાં રિસ્ક નહીં લેવાનું, પોઈન્ટ દૂર કરી નાખવાનો, બરાબર. હવે મિત્રો આપણે આના MCQ આપણે જોશું. અલગ અલગ ઘણી બધી પ્રકારના વેરાયટીના MCQ આપણે ભેગા કર્યા છે, તો MCQ સોલ્વ કરીએ. દોસ્તો આગળ આપણે વર્ગ અને વર્ગમૂળના થોડાક MCQ સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. સૌપ્રથમ જો પહેલો MCQ 529 નો વર્ગમૂળ કેટલો થાય? તો જો તમને 1 થી 30 ના વર્ગમૂળ યાદ હોય તો તમને સરળતાથી ખબર પડી જાય કે 23 નો જે વર્ગ છે તે 529 થશે. એમ ન ખબર પડે તો એકમનો અંક 9 છે. હવે 9 હોય તો તેનું વર્ગમૂળ કાઢતા આપણને કાં તો 3 આવવો જોઈએ અને કાં તો 7 એકમનો અંક આવવો જોઈએ. તો અહીંયા 3 એકમનો અંક હોય તેવી એક જ સંખ્યા છે 23. તો અહીંયા આપણો 529 નો જે વર્ગમૂળ છે તે 23 આવશે. આગળ વાત કરીએ મિત્રો, 1444 નું વર્ગમૂળ કેટલું થાય? હવે જો અહીંયા મોટી સંખ્યા છે તો વર્ગમૂળ માટેની આપણી જે શોર્ટકટ ટ્રીક હતી તેનો આપણે ઉપયોગ કરીએ. તો એકમનો અંક છે 4. 4 હોય તો તેનું જો વર્ગમૂળ કાઢવામાં આવે તો કાં તો 2 આવી શકે અથવા તો 8 આવી શકે. હવે જોવો જોઈએ, આમાં ક્યાંય 2 નથી, 8 છે 38. તો મિત્રો જો તમને આવી ટ્રીક ખબર હોય તો તમને ગણતરી કર્યા વગર સીધો જવાબ મળી જાય. આગળ છે 39 નો વર્ગ. 39 નો વર્ગ છે તો આપણે ઝડપથી જો 40 - 1 એનો વર્ગ કરી અને આપણે કરી શકીએ. તો 40 નો વર્ગ કેટલો થાય? તો કે 1600. પાછળ 1 નો વર્ગ થાય 1, એટલે કે 1601. હવે 40 ગુણ્યા 1 ગુણ્યા 2 એટલે કે 80. તો 1600 માંથી પહેલાં 80 બાદ કરી નાખીએ. જો 1600 માંથી 80 બાદ થાય તો આપણને મળે 1520. 1520 અને એમાં 1 ઉમેરી દેવાનો એટલે 1521. બરાબર. તો આવી રીતે તમે ઝડપથી ગણતરી કરી શકો છો. આગળ વાત કરીએ,
48નો વર્ગ. હા મિત્રો, 48નો વર્ગ છે તો તમે 50 - 2નો વર્ગ એ સૂત્ર વાપરી શકો. તો હું અહીંયા ઝડપથી ગણતરી કરીશું, તમે જોઈ શકો છો. 50નો વર્ગ કેટલો થાય? તો કે 50નો વર્ગ થાય 2500. બરાબર. હવે એમાંથી આપણે 50, 2 અને 2 એટલે કે 50 × 100 માં ગુણ્યા 2 એટલે 200 બાદ કરવાના છે. 2500માંથી 200 બાદ થાય તો 2300. અને પાછળ વધશે 50 - 2 એટલે કે 2નો વર્ગ વધશે. તો 2નો વર્ગ આમાં ઉમેરશો તો તમને જવાબ આવશે 2304. આગળ વધીએ. કઈ સંખ્યા પૂર્ણ વર્ગ છે? તો જો તમને વર્ગ બધાને યાદ હોય 1 થી 30 સુધીના, તો તમને ઝડપથી ખબર પડી જાય કે 225 છે એ 15નો વર્ગ છે. આગળ છે 1764નું વર્ગમૂળ શું થાય? હવે જો મિત્રો અહીંયા ગણતરી કર્યા વગર જવાબ લાવું છું, તો 4 હોય તો ત્યારે વર્ગમૂળ કાઢતા આપણને કાં તો 2 આવી શકે, કાં તો 8 આવી શકે એકમનો અંક. તો અહીંયા 8 વાળો એક પણ ઓપ્શન નથી, સીધો જવાબ આવશે આપણને 42. 2500નું વર્ગમૂળ શું થાય? તો 25નું વર્ગમૂળ 5 અને પાછળ 2 0 છે એટલે કે 50. આગળ 65નું વર્ગ. તો આપણી શોર્ટ ટ્રીક યાદ કરો. 5નો વર્ગ 25 અને 6 પછી શું આવે? તો કે 7. 6 × 42. તો 4225. નેક્સ્ટ ક્વેશ્ચન 9મો. 0.81નું વર્ગમૂળ. તો મેં તમને કીધું હતું કે જ્યારે પણ પોઈન્ટવાળા પ્રશ્ન આવે તો પોઈન્ટ દૂર કરી નાખવાના. તો હવે 81નું વર્ગમૂળ થાય 9, 100નું વર્ગમૂળ થાય 10. તો 9 / 10 એટલે કે 0.9 આપણો જવાબ થશે. 99નો વર્ગ શું થાય? તો 99 એટલે શું થાય મિત્રો? 100 - 1નો વર્ગ. ચાલો, 100નો વર્ગ થાય 10,000. હવે એમાંથી આપણે બાદ કરવાનું થશે 100 × 1 × 2 એટલે કે 200 બાદ કરશો તો 10,000માંથી 200 બાદ કરતા જવાબ આવશે 9,800. અને છેલ્લે છે 1, તો 1 પ્લસમાં આવશે તો આપણો 9,801 આપણો જવાબ થશે. 20-25નું વર્ગમૂળ કેટલું? તો આ આપણી ઓલી શોર્ટકટ રીતથી થઈ જાય. 25નું વર્ગમૂળ 5. હવે 20 છે એ કઈ બે નજીકની સંખ્યાનો ગુણાકાર છે? તો કે 4 અને 5નો ગુણાકાર થાય 20 એટલે કે 4 આપણે લેશું, એમાંથી જવાબ આવશે 45. 84નો વર્ગ શું થાય? હવે મિત્રો અહીંયા 84નો વર્ગ કરવો છે આપણે, તો આપણી જે સૌ પ્રથમ ટ્રીક હતી 2 અંકોની, એનો આપણે ઉપયોગ કરશું. 84 × 84. તો અહીંયા ચોકે ચોકે 16, 16નો છગડો વધી પડી 1, 8 ચોક 32, એને ગુણ્યા 2 કરવાના છે. 32 × 64 ને 65નો પાંચડો વધી પડી 6, 88 64, 64 ને 6 70. 7056 આપણો સાચો જવાબ થશે. નેક્સ્ટ પ્રશ્ન છે 324નું વર્ગમૂળ. જો તમને 1 થી 30ના વર્ગ આવડતા હોય તો સીધો જવાબ મળી જાય 18 તેનું વર્ગમૂળ છે. 121નો વર્ગ શું થાય? હવે મિત્રો 121 એટલે 11ની 4 ઘાત થઈ કહેવાય. બરાબર. અને આમ પણ તમે 121 × 121 કરશો તો પણ વધારે વાર સમય લાગશે નહીં. તો જો તમે ગુણાકાર કરી લેશો, કારણ કે નાના અંકો હોય તો ગુણાકાર કરવામાં કોઈ વાર ન લાગે. તો એનો જવાબ તમને આવી જશે 14641. બીજી એક વાત કહી દઉં, અહીંયા આવી છે. તો આપણે જો 11નો વર્ગ કરીએ, 11નો વર્ગ કરો, 11નો વર્ગ કરશો તો એ આવશે આપણને 121. બરાબર. પણ જો એની બદલે 111 હોય, એનો વર્ગ કરવામાં આવે તો મિત્રો આવશે 1 2 3 2 1. બરાબર. આ ટ્રીક યાદ રાખજો. 1નો વર્ગ 1, 11નો વર્ગ 1 2 1, 111નો વર્ગ 1 2 3 2 1. હવે 4 એકડા હોય તો 1 2 3 4 3 2 1. આ રીતે આપણે
વર્ગ કરી શકીએ. આગળ જોઈએ, નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી? તો જો, કાં તો એકમનો અંક 2 હોવો જોઈએ, કાં તો એકમનો અંક 3 હોવો જોઈએ, કાં તો એકમનો અંક 7 હોવો જોઈએ, અથવા તો એકમનો અંક 8 હોવો જોઈએ, અથવા સિંગલ ઝીરો, ડબલ ઝીરો નહીં પણ સિંગલ ઝીરો હોય. તો આ બધા એકમનો અંક ધરાવતા હોય, ડબલ ઝીરો નહીં, જો અહીંયા સિંગલ ઝીરો હોય તો આપણે પૂર્ણ વર્ગ નથી. તો અહીંયા આપણા બે જવાબ સાચા છે. 9003 પણ પૂર્ણ વર્ગ નથી અને 950 પણ પૂર્ણ વર્ગ નથી. 625 અને 729 બંને પૂર્ણ વર્ગ સંખ્યા છે. આ 20-25નો વર્ગમૂળ રિપીટ થયો છે પ્રશ્ન. 45 જવાબ આવશે. 75નો વર્ગ, ચાલો 75નો વર્ગ તમે સરળતાથી ગોતી શકો. 7 પછી શું આવે? તો કે 8. 7 × 8 = 56. 56 પછી આપણો જવાબ થશે. 1296નો વર્ગમૂળ. તો મિત્રો જો 6 હોય તો એનો એકમનો અંક શું આવે? તો કે કાં તો 4 આવી શકે અને કાં તો 6 આવી શકે. તો અહીંયા 34 અને 36 બંને જવાબ છે. તો મિત્રો 34 અને 36 વચ્ચે 35. 35નો વર્ગ શું થાય? તો કે 35નો વર્ગ થાય 12-25. હવે 12-25 કરતાં આ સંખ્યા નાની છે કે મોટી? તો કે મોટી છે. મોટી છે તો આપણો જવાબ આવશે 36. હવે છે 12,5,4,4નું વર્ગમૂળ કેટલું થાય? તો જો 4 હોય તો 4નું જ્યારે વર્ગમૂળ કાઢવામાં આવે તો ત્યારે કાં તો એકમનો અંક 2 હોય અથવા 8 હોય. અહીંયા 8 વાળો એક ઓપ્શન નથી, 2 વાળો ઓપ્શન છે આપણો 112. ત્યાર પછી છે મિત્રો 96નો વર્ગ કેટલો થાય? 96નો વર્ગ આપણે કાઢવો હોય તો 100 - 4ની રીતે કરી શકાય. 100 - 4નો વર્ગ. હવે મિત્રો અહીંયા જો 100નો વર્ગ થાય કેટલો? તો કે 10,000. માઇનસ આપણે કરવાનું છે 100 × 4 × 2, એટલે કે 800 માઇનસ કરવાનું છે. તો 800 માઇનસ કરશો એટલે તમને વધશે 9,200 વધશે. અને એમાં પાછળ 4નો વર્ગ 16 આપણે ઉમેરી દેવાનો, એટલે કે 9,216 આપણો જવાબ થશે. બરાબર, આગળ વધીએ. મિત્રો 44-89નું વર્ગમૂળ શું થાય? તો જો 9 હોય તો એનો એકમનો અંક શું હોઈ શકે? તો કે કાં તો 3 હોઈ શકે, કાં તો 7 હોઈ શકે. શું અહીંયા કોઈ 3 વાળો ઓપ્શન છે? નથી. 7 વાળો એક જ ઓપ્શન છે, 67. 88નો વર્ગ શું થશે? હા મિત્રો 88નો વર્ગ શોધવો હોય તો બે રીતે આપણે કરી શકાય. 88 × 88 ન કરવું હોય તો 8 × 11નો વર્ગ. તો 11નો વર્ગ તો આપણને આવડે 121 થાય અને 8નો વર્ગ થાય 64. તો 121 અને 64નો ગુણાકાર સરળ પડશે. બરાબર, જે જવાબ આવશે આપણો 77-44. 6400નું વર્ગમૂળ કેટલું થાય? તો 2 0 છે એટલે પાછળ 1 0 અને 64 એટલે 8, તો 80. ત્યાર પછી મિત્રો 111નો વર્ગ. જો હમણાં જ મેં તમને શીખવાડ્યો, 111 હોય તો 3 અંક છે એટલે 1 2 3 પછી 2 1. 4 એકડા હોય તો 1 2 3 4, 3 2 1. 9604 કોનું વર્ગમૂળ છે? તો 9604 હવે 4 હોય તો મિત્રો પાછળ કાં તો 2 વર્ગમૂળ કાઢો તો 2 આવે, કાં 8 આવે, તો 98 છે. અહીંયા 92 ઓપ્શનમાં નથી, નહીંતર આપણે થોડુંક ચેક કરવું પડે. તો જો એકમના અંકવાળી પદ્ધતિ ખૂબ જ કારગર રહે છે. કઈ સંખ્યા પૂર્ણ વર્ગ છે? હવે જો મિત્રો અહીંયા બધા જ એકમનો અંક 1 છે એટલે કોઈ પણ સંખ્યા પૂર્ણ વર્ગ હોઈ શકે, પણ બધી સંખ્યા નજીક નજીક આવેલી છે. તો આપણે એક ટ્રીક વાપરી શકાય કે 841 છે એની નજીકનો પૂર્ણ વર્ગ સંખ્યા છે 900. અને 900 કોનો છે? તો કે 900 છે 30નો. તો 30 પહેલાં કઈ સંખ્યા આવે? તો કે 29. તો 29નો વર્ગ જો તમને મોઢે યાદ હોય તો 29નો વર્ગ થાય 841. સીધો જવાબ આપણને તરત જ મળી જાય. 31નો વર્ગ શું થશે? તો 30 અને 1 તમે સૂત્ર વાપરી શકો છો. 30 + 1 એનો વર્ગ. હવે 30નો વર્ગ થાય 900 પ્લસ 1નો વર્ગ 1, અને પ્લસ આપણે કરવાનું છે 2ab, એટલે કે 30 + 1 × 2 એટલે કે 60. તો
તો 960 અને આપણું એક બાકી હતું એ ઉમેરી દો, 961 આપણો જવાબ આવશે. આગળ 49નો વર્ગમૂળ તો કે 70, સીધું આપણને મળી જાય આવડે આવું. તો 101નો વર્ગ શું થાય? તો જો જ્યારે પણ વચ્ચે 0 આવી જાય તો આપણો 11નો વર્ગ હતો 121, વચ્ચે એક ઝીરો લગાવી દેવાનો. બરાબર, તો આવું તમને 10101નું પણ પૂછી શકે તોય વચ્ચે એક શૂન્ય લગાવી દેવાનું, તે આપણો જવાબ થશે. 82 81નું વર્ગમૂળ શું થાય? મિત્રો પાછળ 1 છે, તો જો 1 હોય તો કાં તો 1 આવી શકે અને કાં તો 9 આવી શકે. એનો મતલબ કે કાં તો 89 આપણો ઓપ્શન હોઈ શકે અને કાં તો 91 હોઈ શકે. તો વચ્ચે 90 આવ્યો હોય, 90નો વર્ગમૂળ તો આપણને ખબર છે, 90નો વર્ગમૂળ થાય 8100. તો 8100 કરતાં આ સંખ્યા મોટી છે એટલે આપણો જવાબ આવશે 91. 46નો વર્ગ, તો આના માટે તમે 46 આપણી સૌ પ્રથમ રીત વાપરી શકો. 36 36નો છગડો, વધી પડી 3, 6 ચોક 24, 24 દુ 48, 48 ને 3 49, 50 51નો એકડો, વધી પડી 5, ચોકે ચોકે 16, 16 ને 5 21, 2116, 3721નું વર્ગમૂળ. તો અહીંયા પણ તમે આપણી ઓલી મેથડ વાપરી શકો કે 1 છે તો 1નું વર્ગમૂળ કાઢતા કાં તો 1 આવશે અથવા તો 9 આવશે. એટલે કાં તો 59 આવી શકે અને કાં તો 61 આવી શકે. વચ્ચે આવી 60, તો 60નો વર્ગ કેટલો થાય? તો કે 3600. 3600 કરતાં 37 એકવી મોટા છે એટલે આપણો જવાબ આવશે 61. 52નો વર્ગ શું થાય? મિત્રો 52નો વર્ગ શોધવા માટે આપણે 50 + 2 કરી શકો. જો 50નો વર્ગ તો કે 2500, 50 દુ 100, 100 × 2 200 ઉમેરી દો અને છેલ્લે 2નું 4 ઉમેરી દો, તો ટોટલ થશે 2704. આ આપણો જવાબ થશે. આગળ વાત કરીએ મિત્રો 7569 એનો વર્ગમૂળ શું થાય? તો જો 9 છે, 9 હોય તો કાં તો 3 આવી શકે અથવા તો 7 આવી શકે. તો મિત્રો 9 છે તો અહીંયા 3 એકેય ઓપ્શનમાં નથી, 7 વાળો એક ઓપ્શન છે, તે આપણો જવાબ થશે. 91નો વર્ગ શું થાય? અને 91નો વર્ગ તમે 90 + 1 કરીને પણ કરી શકો, બરાબર, અથવા તો 91 × 91 એ રીતે પણ તમે કરી શકો છો. તમને જે રીતે યોગ્ય લાગે તે રીતે આમાં એપ્લાય કરી અને જાતે ચેક કરવાનું છે કે આ જવાબ સાચો છે કે ખોટો. 36મો, એક ચોરસ બગીચાનું ક્ષેત્રફળ 2304 છે તો તેની એક બાજુ કેટલી થાય? હવે જો ચોરસ બગીચો હોય તો તેની લંબાઈ હોય L અને L, એટલે એનું ક્ષેત્રફળ થાય લંબાઈનો વર્ગ. તો L વર્ગનું વર્ગમૂળ કાઢતા તમને લંબાઈ મળે, એટલે 2304 એનું આપણે વર્ગમૂળ કાઢવાનું છે, બરાબર. તો 4 છે તો કાં તો તમને 2 આવી શકે અથવા 8 આવી શકે, બરાબર. તો 2 વાળો ઓપ્શન છે નહીં, 48 આપણો જવાબ થશે. નેક્સ્ટ પ્રશ્ન, એક ચોરસ બાજુની એક બાજુ 35 છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? તો 35 × 35, 35નો વર્ગ કરવાનો છે તો 3 ચોક 12, 12 25. આગળ, એક ચોરસ રૂમનું ક્ષેત્રફળ 1696 છે ચોરસ મીટર, તેની એક બાજુ કેટલી થાય? તો 1600નું વર્ગમૂળ કાઢો એટલે તમને 40 જવાબ આપણો આવશે. એક ચોરસની બાજુ બમણી કરવામાં આવે તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? હવે જો ધારો કે પહેલાં આપણી બાજુ છે A, હવે એની બમણી કરી તો 2A થયો. હવે જ્યારે A હોય ત્યારે એનું ક્ષેત્રફળ થાય A નો વર્ગ, 2A હોય તો એનું ક્ષેત્રફળ 2નો વર્ગ 4A નો વર્ગ, તો 4 ગણું ક્ષેત્રફળ થશે. કોઈ ચોરસની બાજુ અડધી કરવામાં આવે તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? તો જેમ ડબલ કરતાં 4 ગણું થાય તેમ અડધું કરતાં ચોથા ભાગનું થશે. એક ચોરસ પ્લેટનું ક્ષેત્રફળ 7056 છે, જો તેની દરેક બાજુમાં 6 મીટરનું ક્ષેત્રફળ, 6 મીટરનો વધારો અહીંયા આવશે, બરાબર. તો અહીંયા તમને ગણતરી આપેલી જ છે કે 70 56નું વર્ગમૂળ થશે 84 મીટર.
તો નવી બાજુ કેટલી? તો કે 84માં 6 મીટરનો વધારો કરવાનો છે, એટલે 84 + 6 એટલે આપણો જવાબ આવશે 90. હવે પાછો એનું ક્ષેત્રફળ શોધવાનું છે, એટલા માટે 90નો પાછો કર્યો વર્ગ 8100. બરાબર. તો રકમની વ્યવસ્થિત સમજી અને 1-2 સ્ટેપમાં આપણને જવાબ મળી જાય. કોઈ સંખ્યામાં 19 ઉમેર્યા પછી મળતી સંખ્યાનો વર્ગ 2500 થાય છે, તો મૂળ સંખ્યા કેટલી હોય? હવે જો 2500નું વર્ગમૂળ કેટલું થાય? તો કે 50. એમાંથી આ 19 આપણે ઉમેર્યા હતા એ બાદ કરી દઈએ. આ 19 બાદ કરી દો એટલે તમને આવશે 31, એટલે આપણો જવાબ થશે 31. જો રકમ સમજો, કોઈ સંખ્યામાં 19 ઉમેર્યા પછી મળતી સંખ્યાનો વર્ગ 2500 છે, એટલે તમારે 2500નું વર્ગમૂળ કાઢી લીધું 50. બરાબર. 50માં એવી કઈ સંખ્યા છે જેમાં 19 ઉમેરતા આપણને 50 મળે? તો એવી 31 છે જેમાં 19 ઉમેરીએ તો આપણને 50 મળે. આગળ 42મો પ્રશ્ન. એક ચોરસના ક્ષેત્રફળમાં 441 ચોરસ મીટરનો વધારો થતાં તેની બાજુ 21 મીટરથી વધી જાય છે, તો તેનું ક્ષેત્રફળ કેટલું હતું? તો મિત્રો આપણે અહીંયા 441નું વર્ગમૂળ કેટલું થાય? તો કે એ થશે 21. હવે એમાં 21 મીટરનો વધારો કરવાનો, એટલે 21 + 21 થાય 42. તો 42નો વર્ગ કરતાં જવાબ આવશે 784 ચોરસ મીટર. બરાબર. આગળ વાત કરીએ. બે ક્રમિક સંખ્યાઓના વર્ગનો તફાવત છે 101, તો મોટી સંખ્યા કઈ હોય? હવે બે ક્રમિક સંખ્યાઓના વર્ગનો તફાવત છે 101, તો આપણે જો આપણી પાસે એક સૂત્ર છે, a + b a - b બરાબર a² - b². હવે બે ક્રમિક સંખ્યા છે એટલે કે a - b તો એક જ થાય, એટલે આને હું કાઢી નાખું. તો a + b બરાબર બે સંખ્યાની વર્ગનો તફાવત જે 101 છે. તો એવી બે ક્રમિક સંખ્યા કઈ છે કે જેનો સરવાળો 101 થાય? તો 50 + 51 એટલે થાય 101. એમાંથી મોટી સંખ્યા આપણી થશે 51. બરાબર. આગળનો દાખલો જોઈએ. કોઈ સંખ્યાનો વર્ગ છે 4900. જો તે સંખ્યામાં 14 ઉમેરવામાં આવે તો નવી સંખ્યાનો વર્ગ, અહીંયા થોડું કપાઈ ગયું છે, નવી સંખ્યાનો વર્ગ કેટલો થાય? તો 49 છે, એટલે તો 4900નું વર્ગમૂળ થશે 70. હવે તેમાં 14 ઉમેરવામાં આવે છે, એટલે 14 ઉમેરી દઈએ આપણે, તો થશે 84. અને 84નો વર્ગ કરવાનો છે, તો 84નો વર્ગ તમે કરશો તો તમને જવાબ મળી જશે 7056. બરાબર. આગળ વધીએ. એક ચોરસના ક્ષેત્રફળ અને તેની બાજુનો સરવાળો છે 930, તો ચોરસની બાજુ કેટલી હોય? હવે ચોરસનું ક્ષેત્રફળ અને તેની બાજુનો સરવાળો 930 છે, તો જો 930ની નજીકતમ પૂર્ણ વર્ગ સંખ્યા નાની કઈ છે? તો કે 900 છે. તો 900નું વર્ગમૂળ કેટલું થાય? 30. તો આ તમારી બાજુ મળી ગઈ 30. તો આવી શોર્ટકટથી તમે તમારો સમય બચાવી શકો છો. આગળનો પ્રશ્ન જોઈએ. 432ને કઈ ન્યૂનતમ સંખ્યાથી ગુણવાથી પૂર્ણ વર્ગ બને? તો જ્યારે પણ ગુણવાની કે ભાગવાના દાખલા આવે ત્યારે તમારે ફરજિયાત તેના અવિભાજ્ય અવયવો પાડવા પડશે, તો જ આપણને સાચો જવાબ મળશે. તો 432ના અવિભાજ્ય અવયવો પાડીએ. એટલે 2 વડે ભાગાકાર લો, 2 અને 16 દુ 32. પાછા 2 વડે ભાગાકાર લો, 108. પાછા 2 વડે ભાગાકાર લો તો થશે 54. પાછા 2 વડે ભાગાકાર લો તો થશે 28. પાછા 2 વડે ભાગાકાર લો તો થશે 14. પાછા 2 વડે ભાગાકાર લો તો થશે 7. અને છેલ્લે વધ્યા 7. તો આ 7 એકલા વધે છે. બાકી જો 2 2ના બધા જ તમને જોડી બની જાય. જો આ 2ની જોડી બની ગઈ, આ 2ની જોડી બની ગઈ, આ 2ની જોડી બની ગઈ, 7 એકલા વધ્યા. તો આને તમે જો 7 વડે ગુણી દેશો તો તમને જવાબ આવી જશે.
તો મિત્રો અહીંયા ઓપ્શનમાં ગડબડી છે, આનો જવાબ આવશે આપણો 7. આગળનો દાખલો જોઈએ 675. 675 ને કઈ સંખ્યા ન્યૂનતમ સંખ્યા વડે ભાગવાથી? તો અહીંયા પણ તમારે શું કરવું પડશે તો કે એનું અવિભાજ્ય અવયવો પાડવાના છે. અવિભાજ્ય અવયવો પાડી અને આપણે ચેક કરીએ તો 775ના અવિભાજ્ય અવયવો પાડશો, બરાબર. તો 5 વડે પહેલાં ભાગાકાલી લઈએ આપણે. તો 5 એકા 5, 1 વિધો, 5 તેરી 15 અને 2 વિધા 5. હજી 5 વડે ભાગાકાલો, 5 દુ 10, 3 વિધા 5 સત્તા 35, 27 એટલે કે 3, 9, પાછા 3 અને ફરી પાછા 3 આવશે. હવે અહીંયા પૂછ્યું છે કે ભાગવાથી, તો 2 2ની જોડ બનાવવાની અને જે બાકી વધે ને એના વડે ભાગી નાખવાનું. તો 5 5ની જોડ બની ગઈ, 3 3ની જોડ બની ગઈ, આ 3ની જોડ નથી બનતી એટલે આપણે એને 3 વડે ભાગાકાર કરશું એટલે આપણને પૂર્ણ વર્ગ મળી જશે. આગળ જોઈએ મિત્રો 48મો પ્રશ્ન. 558ને કઈ ન્યૂનતમ સંખ્યાથી ગુણવાથી પૂર્ણ વર્ગ બને? તો હવે આવા પ્રશ્ન તમને સરળતાથી આવડી જશે. તમારે શું કરવાનું છે, એના અવિભાજ્ય અવયવો પાડવાના છે અને પછી જે 2 2ની જોડ બનાવવાની અને 2 જોડમાં જે ઘટતો હોય તે સંખ્યા આપણે ઉમેરી દેવાની રહેશે. 980ને કઈ ન્યૂનતમ સંખ્યા વડે ભાગવાથી? તો અહીંયા પણ આપણે અવિભાજ્ય અવયવો પાડવાના છે. અવિભાજ્ય અવયવો પાડ્યા પછી જે સંખ્યા વધતી હોય તેના વડે ભાગી નાખવાનું, 2 2ની જોડ બનાવવાની, બરાબર. ચાલો આગળ જોઈએ 103નો વર્ગ. તો 103ના વર્ગ માટે તમે શું કરી શકો છો? આપણી જૂની ટ્રીક 100 વત્તા 3નો વર્ગ કરવાનો છે. તો 100નો વર્ગ 10,000, 10,000, 3નો વર્ગ થાય 9, એ આપણે પછીથી ઉમેરશું. 2ab એટલે કે 2 ગુણ્યા 100 ગુણ્યા 3 એટલે કે 600. તો 10,600 અને 9, 10,609 આપણો જવાબ થશે, બરાબર. 52નો વર્ગ આ લગભગ રિપીટ થયો છે. 52નો વર્ગ થાય 2,704. 1001નો વર્ગ. હવે જો એક આપણે 11નો વર્ગ જોયો, 101નો વર્ગ જોયો. હવે વચ્ચે 2 0 હોય તો આપણે શું કરવાનું છે તો કે આપણે 121માં વચ્ચે 2 2 0 ઉમેરવાના છે. તો 121 એમ નામ, વચ્ચે 2 2 0 આપણે એની અંદર એડ કરી દઈશું. તો મિત્રો અહીંયા આપણા 52 MCQ જે આપણે સિલેક્ટેડ કર્યા હતા, જે વિવિધ પરીક્ષામાં પૂછાયેલા પ્રીવિયસ PYQ છે. મિત્રો જો તમે અહીંયા આપણું વર્ગને વર્ગમૂળ ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ. બેઝિકથી લઈને ટોપ સુધીના દરેક રીતો મેં તમને અહીંયા શીખવાડી દીધેલ છે. ગ્રુપ ડીની પરીક્ષા નજીક છે એટલે આપણી મહેનત થોડીક વધારી દેજો અને આવી જ અપડેટ માટે અને આવા જ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ગુજરાતના ભાઈઓ બહેનોને વધુમાં વધુ શેર કરજો, જેથી તેઓ પણ આપણા આ શિક્ષણનો લાભ લઈ શકે. થેન્ક યુ વેરી મચ.